ગુજરાતમાં પ્રવાસનને નવી દિશા આપવા અને રાજ્યના વૈવિધ્યસભર પર્યટન સ્થળોને વૈશ્વિક ઓળખ અપાવવા ગાંધીનગરમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર એટલે કે TTFનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના હેરિટેજ, વાઇલ્ડલાઇફ, આધ્યાત્મિક અને કુદરતી પ્રવાસનને એક જ મંચ પર રજૂ કરીને વધુ પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક પ્રસંગોએ વેડ ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત દેશના સુંદર સ્થળોએ ડેસ્ટિનેશન વેડિંગ યોજવાની અપીલ કરી છે અને આ અભિયાનને ધ્યાનમાં રાખીને ગુજરાત પણ પોતાની વિશિષ્ટ ઓળખ સાથે પ્રવાસન ક્ષેત્રે આગળ વધી રહ્યું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી, રણ ઓફ કચ્છ અને સાસણ ગીર જેવા સ્થળો આજે દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ખાસ કરીને સાસણ ગીર, જે એશિયાટિક સિંહોનું વિશ્વનું એકમાત્ર કુદરતી નિવાસ સ્થાન છે, ત્યાં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। ગાંધીનગરમાં યોજાયેલા ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરમાં ગુજરાત ટુરિઝમે રાજ્યના આવા અનેક આકર્ષક સ્થળોની માહિતી અને વિશેષતાઓ રજૂ કરી હતી। પ્રવાસન ક્ષેત્રે નવા રોકાણ, સ્થાનિક રોજગારી, હોટેલ ઉદ્યોગ, હસ્તકલા અને સ્થાનિક વ્યવસાયોને વધુ વેગ મળે તેવા પ્રયાસ કરવામાં આવ્યા છે। આ દરમિયાન સાસણ ગીરમાં વિકસતા નવા ટુરિઝમ ડેસ્ટિનેશન પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે। ગીર નેશનલ પાર્કથી 5 કિલોમીટર દૂર આવેલા વાઇલ્ડકામ પ્રકૃતિની વચ્ચે શાંત, આરામ અને લક્ઝરીનો એક અનોખો અનુભવ કરાવતું નવું ડેસ્ટિનેશન બન્યું છે। અહીં પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ સાથે ગીરના કુદરતી વાતાવરણનો નજીકથી અનુભવ કરવાની તક મળે છે। વાઇલ્ડલાઇફ સફારીની સાથે શાંત અને કુદરતી વાતાવરણમાં રોકાણની સુવિધા સાસણ ગીરના પ્રવાસને વધુ યાદગાર બનાવી રહી છે। પ્રવાસન નિષ્ણાંતોનું માનવું છે કે આવા નવા પ્રોજેક્ટ્સ માત્ર પ્રવાસીઓને જ નહીં પણ સ્થાનિક અર્થતંત્રને પણ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે, જેના પરિણામે ગુજરાતનું પ્રવાસન વધુ મજબૂત બનશે અને રાજ્ય વૈશ્વિક ટુરિઝમ મેપ પર વધુ સશક્ત રીતે ઉભરી આવશે। मेरा नाम अनुराग टंडन है। मैं वाइल्डकाम रिजॉर्ट सासन गीर में जनरल मैनेजर की पोजीशन पे काम कर रहा हूँ। जैसा कि आप सबको पता है, हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का एक विज़न है, एक सपना है कि गुजरात में टूरिज़्म को नेक्स्ट लेवल पे लेके जाना है। तो वाइल्डकाम रिजॉर्ट जो है, हम लोगों का वाइल्डकाम रिजॉर्ट है। हम लोगों के यहाँ पे हमारा जो कॉन्सेप्ट है, हमारा एक विज़न है, वो ये है कि हम लोग गेस्ट को, हमारे अतिथि को हम चाहते हैं कि लग्जरी के साथ में नेचर का एक पूरा एक्सपीरियंस कराएं। और हम लोगों का जो रिज़ॉर्ट है, हमारे रिज़ॉर्ट में 53 रूम्स हैं, वेल अपॉइंटेड रूम्स हैं। इसके अलावा हम लोगों के यहाँ पे सभी एज ग्रुप्स के लिए काफ़ी एक्टिविटीज़ हैं। कोई भी हम लोगों के रिज़ॉर्ट में आएगा वो बोर नहीं होगा। और दिस इज़ द बेस्ट प्लेस। हमारा रिज़ॉर्ट बहुत बेस्ट है वेडिंग प्लानिंग्स के लिए। हमारे पास क्योंकि लश ग्रीन गार्डन्स हैं, बैंक्वेट हॉल्स हैं, हमारा वी हैव गॉट अ एक्सीलेंट डाइनिंग एरिया, और काफ़ी सारी हम लोगों के पास गेस्टों के लिए क्यूरेटेड गेस्ट एक्सपीरियंसेस हैं। जैसे बोटानिकल वॉक है, हमारा आउटडोर हम लोगों के पास एक्टिविटीज़ हैं, बॉक्स क्रिकेट है। इसके अलावा इंडोर हम लोगों के पास क्लब हाउस है, जहाँ पे छोटे बच्चों से लेके सभी एज ग्रुप के बच्चों के लिए साइकिलिंग है। बहुत सारी एक्टिविटीज़ हैं जिसमें गेस्ट हमारे साथ जो आएंगे वो बोर नहीं होंगे, और उनका एक्सपीरियंस जो होगा, वी विल प्रोवाइड द बेस्ट एक्सपीरियंस फॉर देम। थैंक यू वेरी मच, विश यू ऑल द बेस्ट। પ્રવાસન ક્ષેત્રે સતત થઈ રહેલા નવા પ્રયાસો અને આધુનિક સુવિધાઓના વિકાસ સાથે ગુજરાત આજે માત્ર પરંપરાગત પ્રવાસન પૂરતું મર્યાદિત નથી, પણ લક્ઝરી, વાઇલ્ડલાઇફ અને ડેસ્ટિનેશન ટુરિઝમનું પણ મહત્વનું કેન્દ્ર બન્યું છે। આવી પહેલથી રાજ્યમાં વધુ દેશી અને વિદેશી પ્રવાસીઓ આવશે એવી અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચાર, આ ડેસ્ટિનેશનને લઈને આપના શું મંતવ્ય છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।